વડોદરાના સુભાનપુરામાં શ્રીજી પંડાળમાં માજી કોર્પોરેટરની પૂરમાં કરેલી કામગીરીનું અદ્ભુત ડેકોરેશન કરાયું। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી બાજુ સુભાનપુરા શ્રીકાંત પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેની પ્રશંસનીય કામગીરીને લગતા તેમના ફોટા સાથેનું અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો રવિવારે સાંજે સામે આવ્યા હતા। નોંધનીય છે કે પ્રજાની પડખે હરહંમેશ રહેલા કાઉન્સિલરની લોકો વાહવાહી કરે છે, પણ જે વારે આવ્યા નથી તેમની સામે લોકોમાં રોષ યથાવત છે। વડોદરા શહેરમાં પૂર વખતે નેતાઓ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, તો બીજી બાજુ વડોદરામાં ભારે વરસાદ હોવા છતાં ગણતરીના કલાકોમાં સાયના ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશભાઈ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના આશયથી વોર્ડ નંબર 9 અને આ ઉપરાંત ઠેક ઠેકાણે પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદો અને હજારો નાગરિકોને ખાદ્ય સામગ્રી, પીવાનું શુદ્ધ પાણી, રાહત સામગ્રીની કીટનું વિતરણનું સેવા કાર્ય પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું। તેને લઈને શ્રીકાંત પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં બેનર લગાવીને તેમના કામગીરીને બિરદાવી હતી। શ્રમિકો, જરૂરિયાતમંદો, નિરાધાર ગરીબો, વૃદ્ધો સામે સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પીવાના પાણીની બોટલ, અન્ય સૂકા નાસ્તા, બિસ્કિટ, ચવાણાના તેમજ સેવ મમરાના ફૂડ પેકેટ અને ખીચડી બનાવીને પૂર પીડિતોની મદદે સ્વયં રાજેશભાઈ આયરે તેમની કાર્યકરો ગયા હતા। શ્રીકાંત પાર્ક યુવક મંડળ આ વખતે કંઈ નવીનકરણ કરવામાં આવ્યું છે ડેકોરેશન માટે। અમારો જે પહેલું વર્ષ એવું અમે કંઈ બતાવવા માંગતા હતા કે જેનાથી આ નાગરિક એકતા રહે, અને અમારું થીમ બેઝ એ છે કે પૂરગ્રસ્ત વડોદરા। એમાં દરેક જગ્યાએ જે સરોવરમાંથી પાણી એટલું બધું ઓવરફ્લો થયું, વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ, દરેક નીચાણવાળા વિસ્તારમાં છલોછલ પાણી, કમર જેટલા, એક ફ્લોર જેટલા ફૂલ પાણી જેટલું હતું। એ થીમના બેઝ પર અમે એક ડેકોરેશન થીમ તૈયાર કરી છે। એની માટે જે અમારું મેઇન મોટિવ છે જનસેવા એ જ પ્રભુ સેવા। એની માટે અમારા પૂર્વ કોર્પોરેટર માજી રાજેશભાઈ આયરે એમને એટલી બધી મદદ કરી અમને કે એ અમારા માટે કોઈ સેવક છે, જનનાયક છે અમારી માટે તો। અને આટલું જ નહીં, હમણાં જે ભાજપ કોંગ્રેસમાં જે ચાલે છે કે જે પોલિટિકલને સોસાયટીમાં આવવા નહીં દેવા, અમે તો ઉલટું આમંત્રણ કરીએ છીએ કે તમે આવો, અમારી માટે એટલી બધી મદદ કરી છે। એ આટલું જ પૂરતું નથી, પરશુરામ ભટ્ટા છે, નીચાણવાળા એટલા બધા સયાજીગંજના વિસ્તારો છે, ત્યાં કમર જેટલા પાણીમાં પણ એમણે જમવાનું, ખાવાનું, દૂધ, જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે બધી જ એમને પૂરી પાડી છે। અમે જેટલી મદદ હોય એટલું ઓછું છે, અમારી માટે ભગવાન જેવા છે, જેટલું કરે એટલું ઓછું છે। મંડળ છે તમારું, અને તમે કયા થીમ પર ડેકોરેશન કર્યું છે? મેં અહીંયા શ્રીકાંત પાર્ક યુવક મંડળ છે અમારું, રામેશ્વર મંદિર પાસે સમતા ચોકડી। અમે આ વખત આજે આપણી હોનારત થઈ બરોડામાં પૂર હોનારત, એના ઉપર અમે આખી થીમ રાખી કે અમારો મેઇન મોટો હતો જનસેવા એ જ પ્રભુ સેવા। એના પર અમે આખી થીમ બેઝ કરી હતી। એકચ્યુઅલી હતું એવું કે આપણે જોયું કે બરોડામાં બધે વરસાદ ઘણો હતો ને ઘણે બધે જગાએ પાણી ભરાઈ ગયું ને પબ્લિકનો રોષ ઘણો હતો, પણ એવા ટાઈમમાં અમે અહીંયા જે આટલા વર્ષોથી મહેસૂસ કર્યું ને આ વખતે પણ એ આપણા જે અમારા અહીંયાના રાજેશભાઈ આયર છે એ કોન્સ્ટન્ટલી અમારા માટે અહીંયા હાજર હતા। અમારા એરિયામાં તો ઘણી કામગીરી કરતા જ હોય છે, ઘણી હેલ્પફુલ અમને રહેતા હોય છે, પણ એ આ વખતે અકોટા અને એ એરિયામાં પણ એ લોકોએ પૂરના બીજા ત્રીજા દિવસથી જ બધે જમવાનું ને ફ્રૂટ ને બધું, પાણી ને બધું પહોંચાડ્યું હતું ને કાયમ અમને અહીંયા હેલ્પફુલ રહેતા હોય છે। અમે અમારું તો આ પહેલું વર્ષ છે અમે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે, પણ કોઈ પણ ફંક્શન હોય કે અમારી સોસાયટીમાં એ બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે રાજેશભાઈ પાસે જઈએ છીએ, તો એ અમને કાયમ હેલ્પફુલ રહે છે અને અમને હંમેશા હેલ્પફુલ રહે છે કે અમને એ પ્રોબ્લેમ નથી કે એ બીજેપીના હોય કે કોંગ્રેસના, એ કાંઈ જોતા જ નથી, બધાને હેલ્પફુલ અમે ખાલી એક ફોન કરીને અમારા માટે હાજર થઈ જાય છે। આ વખતે અમને પૂર્વ વખતે ઘણા હેલ્પફુલ રહ્યા છે।